ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો. 1. પાચનતંત્રને લગતી સમસ્યાઓને દૂર કરવા માટે તમે દહીંમાં ગોળ મિક્સ કરીને ખાઈ શકો છો. તેનાથી પેટમાં સારા બેક્ટેરિયા વધે છે. 2. જો એવોકાડો પાકેલા ન હોય, ઓરડાના તાપમાને રાખવું જોઈએ. તે પાકે નહીં પહેલા રેફ્રિજરેટ કરવામાં આવે તો તે સખત બની શકે છે અને તેનો સ્વાદ ગુમાવી શકે છે. 3. કેળાને ફ્રીજમાં રાખવાથી તેની છાલ કાળી પડી જાય છે. તેને ઓરડાના તાપમાને જ સ્ટોર કરવા જોઈએ. 4. હાથને ઘસવાથી શરીરમાં હળવી ગરમી ઉત્પન્ન થાય છે જે આંખોનો તણાવ દૂર કરીને તાજગી અને આરામ આપે છે. 5. ચણાના લોટમાં હળદર અને દહીં મિક્સ કરીને માસ્ક તૈયાર કરો. હવે આ માસ્કને રોજ ગરદન પર લગાવો. આ માસ્ક ટેનિંગ દર કરવામાં મદદ કરે છે. 6. બીટ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. 7. તુલસીના પાણીમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે. આવી સ્થિતિમાં સવારે તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. 8. હૃદયની તંદુરસ્તી સુધારવા માટે સવારે ખાલી પેટે તુલસીનું પાણી પીવો. તમને ઘણો આરામ મળશે. 9. દરરોજ મીઠો લીમડો ચાવવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યામાં રાહત મળે છે. 10. દરરોજ મીઠો લીમડો ચાવવાથી શરીરની આયર્નની અપૂર્તિ દૂર થાય છે. 11. કંટોલામાં ઓછી કેલરી અને ઉચ્ચ ફાઇબર હોય છે જે તમારા વજનને નિયંત્રિત કરવા અથવા તંદુરસ્ત વજન જાળવી રાખે છે. 12. કંટોલામાં રહેલ આહાર ફાઇબર પાચન સારું કરવામાં મદદ કરે છે અને નિયમિત આંતરડાની ગતિને પ્રોત્સાહન આપે છે, કબજિયાતને રોકવામાં અને તંદુરસ્ત પાચન તંત્રને જાળવવામાં મદદ કરે છે. 13. શરીરમાં એનિમિયા દૂર કરવા માટે દહીંમાં ગોળ મિક્સ કરીને ખાઓ. આ મિશ્રણ આયર્નનો સારો સ્ત્રોત છે. 14. જે લોકો વજન ઓછું કરવા માંગે છે તો તમારે દહીં અને ગોળ ખાવા જોઈએ. 15. બરફ લગાવવાથી સ્કિન ટાઇટ રહે છે, કરચલી દૂર થઈ જાય છે, પરંતુ તેને વધારે સમય સુધી ન લગાવો તો ફરી એ સમસ્યા સર્જાઈ શકે છે. 16. મગની દાળના સેવનથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જેનાથી ઓવરઈટિંગથી તમે બચી શકો છો. 17. મગની દાળ આયર્નથી સમૃદ્ધ હોવાથી હિમોગ્લોબિનના સ્તરમાં સુધારો કરે છે. 18. પીરિયડ્સ જમતા પહેલા વરિયાળીના સેવનથી રાહત મળી શકે છે. તે શારીરિક તણાવને ઘટાડી પીરિયડ્સમાં થતા દુખાવામાં આરામ આપે છે. 19. જો તમને ગેસની સમસ્યા હોય તો જમતા પહેલા વરિયાળી ખાવી ફાયદાકારક છે. તેમાં રહેલા ફાઇબર પાચનતંત્રને સારું કરે છે, ગેસની સમસ્યાને ઘટાડી પેટને હળવાશ આપે છે. 20. હૂંફાળું જીરું પાણી પીવાથી માનસિક તાણ અને ચિંતા ઘટાડવામાં મદદરૂપ બને છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.